આપણને અશોકભાઈ મહારાજ વચ્ચે ભેગા થઈ ગયા છે. બોલો મહારાજ. મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે હું ને શામજીભાઈ પાછા કે ઘાટેશ્વર મંદિરથી આગળ ફરીવાર ભેગા થઈ ગયા. તો મેં કીધું હાલો અમે એમ કે એક વિડીયો બનાવી નાખી મસ્ત મજાનો, અને જેથી કરીને ઇન્સ્ટામાં જે જોતા હોય એમને મજા આવે. તો આજે હું તમને એટલું જ કહીશ મિત્રો કે હું અમુક જગ્યાએ જે બસમાં જાઉં છું તો ત્યાં કને અમુક ટાઈમે બસમાં ભીડ એટલી હોય છે ને કે મારે ઊભા રહેવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. તો મારી એમ કે આપ બધાને એવી નમ્ર વિનંતી રહેશે કે મારા જેવો કોઈ પણ અંધ અપંગ વ્યક્તિને જોવો ને તો સીટ આપવા નમ્ર વિનંતી. એનું કારણ છે કે તમે સાદા લોકો તો ઊભા રહી શકો, પણ મારા જેવા અંધ અપંગ વ્યક્તિને ઊભું રહેવું બહુ એમ કે હાડમારીવાળું કામકાજ છે. તો તમને એટલી ખાસ મારી રિક્વેસ્ટ રહેશે કે કોઈ પણ જગ્યાએ જુઓ મને અગરબત્તી વેચતા અથવા તો ક્યાંય પણ હું જતો હોઉં એવી રીતે, તો તમારી બધાની ફરજમાં આવે છે કે તમને તમારે મને સીટ આપવી. અને તમે તો એમ કે સાજા છો તો ઊભા રહી શકો, પણ મારે પ્રોબ્લેમ એ થાય કે ઊભું રહેવામાં હાથ પગે અપંગતા રહીને તો ઊભું રહેવાતું નથી. એટલે મેં કીધું આજે શામજીભાઈની મુલાકાત ફરીથી લીધી અને કહ્યું એમ કે મોબાઈલના માધ્યમ દ્વારા કે ભાઈ તમે મને ચોક્કસપણે ધ્યાનમાં રાખજો, અને અગરબત્તી ધૂપબત્તી હું વેચું છું તો પ્લીઝ તમને ખાસ અપીલ મારી રહેશે કે તમે બીજેથી લેતા હો તો મારી કરી લેવા નમ્ર વિનંતી. જય સિયારામ, મહાદેવ. તો બોલો જય શ્રીમાં મુંબઈ માત કી જય.